કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 10માં ચોથું પ્રકરણ ભારતનો સાહિત્યિક વારસો એના જોડકા જોડો, ખાલી જગ્યા પૂરો, વિકલ્પ લખો, ખરા ખોટા જણાવો વગેરે હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરીશું. તો પહેલાં આપણે જોઈએ જોડકા જોડોમાં વિભાગ અ અને વિભાગ બ આપેલા છે. અહીં કેટલાક સંસ્કૃત સાહિત્યના કવિઓના નામ અને તેની સામે તેમણે લખેલી કૃતિઓના નામ આપેલા છે. આપણે સાચા જોડકા જોડવાના છે. પરીક્ષા ખંડમાં એ સાચા જવાબની સામે સીધો સાચો જવાબ લખવાનો રહેશે. પહેલું છે કાલિદાસ, તો એમની પ્રખ્યાત કૃતિ કે પ્રખ્યાત નાટક છે અભિજ્ઞાન શાકુંતલમ, એટલે પહેલાંની સામે જવાબમાં આવશે બી અભિજ્ઞાન શાકુંતલમ. બીજા કવિ છે ભવભૂતિ, જેમણે ઉત્તર રામચરિત લખેલું છે, એટલે જવાબમાં આવશે એ ઉત્તર રામચરિત. ત્રીજા કવિ છે ભારવી, અહીં ભૈરવી નહીં પરંતુ ભારવી આવશે, ભારવી. તો ભારવી એમણે કિરાર્તર્જુનિયમ લખેલું છે સંસ્કૃત સાહિત્યની કૃતિ, એટલે ત્રીજાની સામે જવાબમાં આવશે ઈ. ચોથું વિશાખાદત્ત, જેમણે મુદ્રા રાક્ષસ નામની નાટિકા લખેલી છે, એટલે ચોથાની સામે જવાબમાં આવશે સી મુદ્રા રાક્ષસ. બીજું જોડકું જોઈએ. અહીં પણ કવિઓ અને એની સામે એમણે રચના કરેલ ગ્રંથ કે કૃતિના નામ આપેલા છે. પહેલું છે તિરુવલ્લુવર, જેમણે કુરલ નામની કૃતિ લખેલી છે, એટલે પહેલાની સામે જવાબમાં આવશે ઈ. બીજું છે સોમદેવ, સંસ્કૃત સાહિત્યમાં એમણે પણ એ કથા સરિત સાગર નામની કૃતિ લખેલી છે, એટલે બીજાની સામે જવાબમાં આવશે ડી. ત્રીજું કલ્હણ, જેમણે રાજ તરંગિણી નામનો ગ્રંથ લખેલો છે, અને કવિ જયદેવ, જેમણે સંસ્કૃત સાહિત્યમાં ગીત ગોવિંદ લખેલું છે. પેલું છે મહર્ષિ પાણિનીએ અષ્ટાધ્યાયી નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી હતી, તો આ વિધાન સાચું છે. મહર્ષિ પાણિનીએ સંસ્કૃત સાહિત્યમાં અષ્ટાધ્યાયી નામનો વ્યાકરણ ગ્રંથ લખેલો. બીજું, ઋગ્વેદમાં કુલ 1200 ઋચાઓ છે, તો એ જવાબ અહીંયા આવશે ખોટો છે. આ વિધાન ખોટું છે. ત્રીજું, યજુર્વેદને સંગીતની ગંગોત્રી કહે છે, એ પણ વિધાન પણ ખોટું છે. યજુર્વેદને નહીં પરંતુ સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. ચોથું, રામાયણ વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ છે, આ વિધાન પણ ખોટું છે. રામાયણ નહીં પરંતુ મહાભારત વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ ગણાય છે. પાંચમું, પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય એ અવધી ભાષામાં લખાયું હતું, વિધાન પણ ખોટું છે. છઠ્ઠું, પ્રારંભિક બૌદ્ધ સાહિત્યને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે, આ વિધાન સાચું છે. સાતમું, મહાકવિ બાણે કાદંબરીની રચના કરી છે સંસ્કૃત સાહિત્યમાં, આ વિધાન સાચું છે. 8, દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તેલુગુ છે, આ વિધાન ખોટું છે. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તમિલ છે. 9મું વિધાન, તોલકાપ્પિયમ એ કવિ તિરુવલ્લુવરે રચેલો કાવ્યગ્રંથ છે, આ વિધાન ખોટું છે. 10મું, રાજ તરંગિણી એ ભારતના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે, આ વિધાન ખોટું છે. 11મું, જયદેવ રચિત ગીત ગોવિંદ એ સંસ્કૃતનો સુંદર કાવ્યગ્રંથ છે, આ વિધાન સાચું છે. 12મું, કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણમની રચના કરી હતી, આ વિધાન સાચું છે. 13મું, મુલ્લા દાઉદનો ચંદ્રાયન ગ્રંથ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે, આ વિધાન સાચું છે. 14મું, ઉર્દુ ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી, આ વિધાન ખોટું છે. કબીરની રચનાઓ એટલે કે દોહરાઓ, કબીરના દોહા હિન્દી સાહિત્યમાં ખૂબ વખણાય છે, તો કબીરની રચનાઓ મુખ્યત્વે સદ્દુકડી લોકબોલી છે, આ વિધાન સાચું છે. 16મું, ઉત્તર રામચરિત એ તુલસીદાસનો અવધી ભાષામાં લખાયેલો પ્રસિદ્ધ ગ્રંથ છે, આ વિધાન ખોટું છે. 17મું વિધાન, બાબરની બહેન ગુલબદન બેગમે હુમાયુ નામાની રચના કરી હતી, આ વિધાન ખોટું છે. મહાવીર સ્વામીએ નાલંદા વિદ્યાપીઠમાં 4 ચાતુર્માસ કર્યા હતા, આ વિધાન પણ ખોટું છે. 19મું, 7મી સદીમાં ચીની મુસાફર ફાહિયાને નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી, આ વિધાન પણ ખોટું છે. 19મું વિધાન જોઈએ. 7મી સદીમાં ચીની મુસાફર ફાહિયાને નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી, આ વિધાન ખોટું છે, એ આપણે જોઈ ગયા.
20મું, તક્ષશિલા વિદ્યાપીઠમાં 68 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું. આ વિધાન પણ ખોટું છે. 21મું, વારાણસી યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે. આ વિધાન સાચું છે. ગંગા નદી કિનારે આવેલું વારાણસી શહેર ઉત્તર પ્રદેશ રાજ્યમાં. 22મું, વલ્લભી બૌદ્ધ ધર્મના મહાયાન પંથનું કેન્દ્ર હતું. આ વિધાન ખોટું છે. વલ્લભી એ બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું કેન્દ્ર હતું. 23મું, વલ્લભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું. આ વિધાન સાચું છે. 24મું, વલ્લભી વિદ્યાધામ ગુજરાતમાં આવેલું હતું. આ વિધાન સાચું છે. હડપ્પા સમયની લિપિ આજે ઉકેલી શક્યા છીએ. આ વિધાન ખોટું છે. હડપ્પા સમયની લિપિ આજે પણ આપણે ઉકેલી શક્યા નથી. ત્યારબાદ આ પાઠના 1-2 શબ્દોમાં ઉત્તર લખો, એટલે કે અત્યંત ટૂંક જવાબી પ્રશ્નો જોઈએ. પહેલું, મહાન વ્યાકરણશાસ્ત્રી મહર્ષિ પાણિનીએ કયા ગ્રંથની રચના કરી હતી? તો જવાબમાં આવશે અષ્ટઅધ્યાયી ગ્રંથની રચના કરી હતી. બીજું, વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો છે? તો મહાભારત એ વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ ગણાય છે. ત્રીજું, પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું હતું? તો પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું હતું. ચોથું, કયા વેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે? અથર્વ વેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. પાંચમું, કુરલ કાવ્ય ગ્રંથની રચના કોણે કરી છે? તો કેરળના કવિ તિરુવલ્લુવરે કુરલ કાવ્ય ગ્રંથની રચના કરી હતી. છઠ્ઠું, કાશ્મીરના ઇતિહાસને આલખતો અત્યંત મહત્વનો ગ્રંથ કયો છે? તો કે રાજતરંગિણી એક કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વનો ગ્રંથ છે. સાતમું, ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો છે? તો રાજતરંગિણી એ ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ ગણાય છે. આઠમું, હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ કયો છે? તો કે પૃથ્વીરાજ રાસો એ હિન્દી સાહિત્યનો પ્રારંભ ગ્રંથ ગણાય છે. 9મો પ્રશ્ન, અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ કયો છે? તો ચંદ્રાયન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ છે. 10મું, ફારસી ભાષા કોની રાજભાષા હતી? તો ફારસી ભાષા એ દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. 11મું, ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ કોણ ગણાવતું હતું? તો અમીર ખુસરો એ ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતા હતા. 12મું, આઈને અકબરી ગ્રંથ કોણે રચ્યો હતો? તો આઈને અકબરી ગ્રંથ અબુલ ફઝલે રચ્યો હતો. 13મું, નાલંદા વિદ્યાપીઠમાં 14 ચાતુર્માસ કોણે કર્યા હતા? જવાબમાં આવશે મહાવીર સ્વામી. મહાવીર સ્વામીએ નાલંદા વિદ્યાપીઠમાં 14 ચાતુર્માસ કર્યા હતા. 14મું, 7મી સદીમાં કયા ચીની મુસાફરે નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી? તો યુઆન સ્વાંગે 7મી સદીમાં નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી, જે ચીન દેશથી આવેલા વિદ્વાન હતા. ભારતમાં ઘણા વર્ષો સુધી રહ્યા હતા. 15મું, ચીનના મુસાફર ફાહિયાને કઈ વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી? તો ચીનના મુસાફર ફાહિયાને તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. આજે તક્ષશિલા વિદ્યાપીઠ એ પાકિસ્તાનમાં આવેલી છે, રાવલપિંડી પાસે. 16મો, કયા પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો વલ્લભી વિદ્યાપીઠના આચાર્ય હતા? તો 2 વિદ્વાનના નામ આવશે, સ્થિરમતી અને ગુણમતી. એ બંને આચાર્યો એ વલ્લભી વિદ્યાપીઠના આચાર્ય તરીકે સ્થાને રહેલા. ત્યારબાદ ખાલી જગ્યા જોઈએ. પહેલી ખાલી જગ્યા ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા તરીકે ઓળખવામાં આવે છે. બીજી ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યા એ ભારતીય ભાષાનો પ્રાચીનતમ ગ્રંથ છે. જવાબમાં આવશે ઋગ્વેદ. ઋગ્વેદ એ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે. ત્રીજી ખાલી જગ્યા એ યજ્ઞનો વેદ ગણાય છે. જવાબ છે યજુર્વેદ. યજુર્વેદ એ યજ્ઞનો વેદ ગણાય છે. ચોથી ખાલી જગ્યામાં દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. જવાબમાં આવશે શ્રીમદ ભાગવત ગીતા, જે મહાભારતનો જ એક ભાગ છે, જેમાં ફિલોસોફી એટલે કે દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કે વ્યાખ્યા કરવામાં આવેલી છે. 5મું, પ્રારંભિક ખાલી જગ્યા સાહિત્યને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. તો કે બૌદ્ધ સાહિત્યને, પ્રારંભિક બૌદ્ધ સાહિત્યને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. 6, ખાલી જગ્યા એ દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા છે. જવાબમાં આવશે તમિલ. તમિલ
એ દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા છે, જે તમિલનાડુમાં બોલાય છે. 7મું, ખાલી જગ્યા કવિ એ તિરુવલ્લુવરનો પ્રખ્યાત ગ્રંથ છે. જવાબ છે કવિ કુરલ. 8મું, મુલ્લા દાઉદનો ગ્રંથ ખાલી જગ્યા એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. ખાલી જગ્યામાં આવશે ચંદ્રાયન. ચંદ્રાયન એ મુલ્લા દાઉદ દ્વારા રચવામાં આવેલો અવધી ભાષાનો જૂનો ગ્રંથ મનાય છે. 9મી ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યા એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર હતા. જવાબમાં આવશે અમીર ખુસરો. અમીર ખુસરો એ એક કવિ પણ હતા, ઇતિહાસકાર પણ હતા, રહસ્યવાદી સંત પણ હતા અને સંગીતકાર પણ હતા. અલાઉદ્દીન ખિલજીના દરબારમાં એ રાજકવિ તરીકેનું બિરુદ ધરાવતા હતા અમીર ખુસરો. 10મું જોઈએ. ખાલી જગ્યાની રચનાઓ મુખ્યત્વે સદ્દુકડી લોકબોલીમાં રચના કરવામાં આવેલી છે. તો કે કબીરની રચનાઓ, કવિ કબીર, જેમણે હિન્દી સાહિત્યમાં બહુ મોટું યોગદાન છે, તો કવિ કબીર અથવા સંત કબીરની રચનાઓ મુખ્યત્વે સદ્દુકડી હિન્દી ભાષાની એક પેટા બોલી છે. સદ્દુકડી બોલી મુખ્યત્વે સાધુ કે સંત લોકોની એ બોલચાલની બોલી છે. 11મું, વિજયનગરના મહાન સમ્રાટ ખાલી જગ્યા તેલુગુ અને સંસ્કૃત ભાષાના લેખક હતા. જવાબ છે રાજા કૃષ્ણદેવરાય, જેઓ વિજયનગરના મહાન સમ્રાટ પણ હતા અને તેઓ તેલુગુ અને સંસ્કૃત ભાષાના સારા એવા લેખક પણ હતા. 12મી ખાલી જગ્યા. ખાલી જગ્યા એક ઐતિહાસિક કૃતિ તરીકે ઘણો જ મૂલ્યવાન ગ્રંથ ગણાય છે. જવાબમાં આવશે આઈને અકબરી. 13મું, ખાલી જગ્યા વિદ્યાપીઠમાંથી ભણીને બહાર નીકળેલા વિદ્યાર્થીઓ એ ભારતમાં આદર્શ વિદ્યાર્થી તરીકે સ્થાન પામતા. જવાબ છે નાલંદા. નાલંદા વિદ્યાપીઠમાંથી જે વિદ્યાર્થી ભણીને બહાર નીકળતો તે ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણવામાં આવતો. 14મું, ખાલી જગ્યા વિદ્યાપીઠમાં ગ્રંથાલયવાળો વિસ્તાર ધર્મગંજ તરીકે ઓળખવામાં આવતો. જવાબ છે નાલંદા. નાલંદા વિદ્યાપીઠમાં ગ્રંથાલયવાળા વિસ્તારને ધર્મગંજ તરીકે ઓળખવામાં આવતું. 15મી ખાલી જગ્યા. પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. જવાબમાં આવશે તક્ષશિલા. એ પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. 16મી ખાલી જગ્યા જોઈએ. ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે ખાલી જગ્યા પર પસંદગી ઉતારી હતી. જવાબમાં આવશે વારાણસી શહેર. ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે વારાણસી શહેર ઉપર પસંદગી ઉતારી હતી. 17મી ખાલી જગ્યા. સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો ખાલી જગ્યા મઠ પ્રસિદ્ધ યાત્રાધામ બન્યો હતો. જવાબ છે સારનાથ. સારનાથનો મઠ એ સમ્રાટ અશોકના આશ્રયથી એ પ્રસિદ્ધ યાત્રાધામ બન્યો હતો. 18મું, ખાલી જગ્યા વિદ્યાધામ ત્યારે બૌદ્ધ ધર્મના હિનયાન પંથનું કેન્દ્ર હતું. જવાબમાં આવશે વલભી, જે ગુજરાતમાં આવેલું છે ભાવનગર પાસે. 19મી ખાલી જગ્યા. 7મી સદીમાં ગુજરાતનું ખાલી જગ્યા એ વિદ્યાધામ શિક્ષણનું અતિ પ્રસિદ્ધ કેન્દ્ર હતું. જવાબ છે વલભી. વલભી વિદ્યાધામ એ શિક્ષણનું અતિ પ્રસિદ્ધ કેન્દ્ર હતું ગુજરાતમાં 7મી સદીમાં. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આ પાઠના આપણે વિકલ્પો જોઈએ. પહેલું છે વિકલ્પ છે મહર્ષિ પાણિનીનો પ્રખ્યાત મહાન ગ્રંથ કયો છે? જવાબમાં આવશે એ અષ્ટઅધ્યાયી એ મહર્ષિ પાણિનીનો એ મહાન પ્રખ્યાત ગ્રંથ છે, જે સંસ્કૃત ભાષામાં લખવામાં આવેલો છે. બીજો વિકલ્પ જોઈએ. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે? જવાબમાં આવશે એ તમિલ ભાષા. તમિલ ભાષા એ દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા છે. ત્રીજું, ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ કયો છે? જવાબમાં આવશે એ ઋગ્વેદ. ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ માનવામાં આવે છે. ચોથો વિકલ્પ જોઈએ. બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે? તો બૌદ્ધ સાહિત્ય એ પાલી ભાષામાં લખાયું છે, એટલે જવાબમાં આવશે ડી પાલી. પાંચમો વિકલ્પ, કવિ ચંદબરદાઈનો કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો એ પ્રારંભ ગ્રંથ છે? તો જવાબમાં આવશે પૃથ્વીરાજ રાસો. પૃથ્વીરાજ રાસો ગ્રંથ એ કવિ ચંદબરદાઈનો હિન્દી સાહિત્યનો પ્રારંભ ગ્રંથ છે. છઠ્ઠો વિકલ્પ જોઈએ. મુલ્લા દાઉદનો કયો ગ્રંથ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ માનવામાં આવે છે? તો અહીંયા જવાબ આવશે એ ચંદ્રાયન. ચંદ્રાયન એ મુલ્લા દાઉદનો અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. સાતમો વિકલ્પ જોઈએ. ગુજરાતી ભાષામાં ભક્તિ ગીતો લખવાનો પ્રારંભ
કોણે કર્યો હતો? તો અહીંયા જવાબમાં આવશે એ નરસિંહ મહેતા. નરસિંહ મહેતાએ સૌપ્રથમ ગુજરાતી સાહિત્યમાં ભક્તિ ગીતો લખવાની શરૂઆત કરી હતી. 8મો વિકલ્પ જોઈએ. નીચેનામાંથી કયું એક જોડકું ખરું નથી તે શોધીને લખો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવા પ્રકારના સવાલો એ થોડા ગૂંચવણભર્યા હોય છે, એટલે એક ખાસ ધ્યાન રાખવું. અહીંયા પૂછવું છે કયું એક જોડકું ખરું નથી, એટલે કે 3 જોડકા ખરા છે અને એક જોડકું ખોટું છે, જે આપણે શોધવાનું છે. જવાબ આવશે ડી કવિ કંબલ મહાભારતમ. 9મો વિકલ્પ જોઈએ. અહીં શૂદ્ર કે મૃચ્છકટિકમ નામની કૃતિની રચના કરેલી છે. એવી જ રીતે એ દંડીએ કઈ કૃતિની રચના કરી છે એવો આપણે ખાલી જગ્યા પૂરવાની થશે આ વિકલ્પની અંદર. તો એનો જવાબ આવશે દંડીએ રચના કરેલી છે 10 કુમાર ચરિતની, એટલે દંડી સામે જવાબમાં આવશે 10 કુમાર ચરિત. 10મો વિકલ્પ જોઈએ. કથાસરિત સાગર એ ગ્રંથ કવિ સોમદેવે રચેલો છે. તો એવી જ રીતે રાજતરંગિણી ગ્રંથ કોણે રચેલો છે? તો જવાબમાં આવશે સી કલ્હણ. કલ્હણે રાજતરંગિણી નામના ગ્રંથની રચના કરેલી છે. 11મો વિકલ્પ જોઈએ. ગુજરાતી સાહિત્યના લેખકો અને તેમની કૃતિઓ સાથે જોડી યોગ્ય વિકલ્પ લખો. વિદ્યાર્થી મિત્રો, આવા પ્રકારના એ જોડકા કે આવા પ્રકારના વિકલ્પો ખૂબ અઘરા હોય છે, એટલે ખાસ ધ્યાન રાખીને એનો જવાબ લખશો. અહીં ગુજરાતી સાહિત્યના કેટલાક લેખકો અને એમણે રચના કરેલી કૃતિઓ કે ગ્રંથના નામ કે એમણે જે રચનાઓ કરેલી છે સાહિત્ય પ્રકારની, તો એની સામે જોડકા જોડવાના છે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે તમને એકાદા 2 જોડકા આવડતા હોય તો પણ આખો સવાલ તમે લખી શકો છો. તો એના માટે એ આપણને આમાંથી સૌથી સહેલા કયા છે એવા 1-2 જોડકા કે 1-2 જોડી આપણે અલગ તારવી શકાય, જેથી અન્ય જોડકા આપોઆપ આપણને જવાબ મળી જાય. તો અહીંયા ગુજરાતી સાહિત્યના કવિયત્રી મીરાબાઈ છે. મીરાબાઈની સામે જવાબમાં આવશે પદો. મીરાબાઈના પદ કે ભજન ખૂબ વખણાય છે, એટલે પહેલાની સામે જવાબમાં આવશે બી. ત્યારબાદ કવિ દયારામ, જેમની ગરબીઓ ખૂબ પ્રખ્યાત છે, તો કવિ દયારામની સામે જવાબમાં આવશે એ ગરબી, એટલે કે બીજાની સામે જવાબમાં આવશે એ. ત્રીજું છે કવિ અખા ભગત. અખો, તો એમણે એ છપ્પા લખેલા છે, ખૂબ પ્રખ્યાત છે અખાના છપ્પા, એટલે ત્રીજાની સામે જવાબમાં આવશે ડી. ચોથું છે પ્રેમાનંદ. તો પ્રેમાનંદે એ આખ્યાનોની રચનાઓ કરેલી છે, એમના આખ્યાન ખૂબ વખણાય છે, એટલે ચોથાની સામે જવાબમાં આવશે. હવે આપણે જોવાનું છે કે અહીંયા આપણને જે 4 વિકલ્પ આપેલા છે એમાંથી કયો વિકલ્પ એ આની અંદર એ બંધ બેસતો આવે છે કે ફિટ બેસે છે. તો જોઈએ, અહીંયા પહેલા વિકલ્પની અંદર જ એ પહેલાની સામે એ ડી લખેલું છે, એટલે આ વિકલ્પ ખોટો. બીમાં જોઈએ, પહેલાની સામે સી લખેલું છે અને અહીંયા જવાબમાં આપણે પહેલાની સામે તો બી લખેલું છે, એટલે આ વિકલ્પ પણ ખોટો. વિકલ્પ સી જોઈએ. અહીં પહેલાની સામે બી લખેલું છે, તો આ પણ મેચ થાય છે, પહેલાની સામે બી. બીજાની સામે એ, તો આ પણ મેચ થાય છે બીજાની સામે એ. પરંતુ ત્રીજાની સામે આમાં સી છે, જ્યારે અહીંયા ત્રીજાની સામે ડી છે, એટલે આ વિકલ્પ અહીંયા ખોટો પડશે. એટલે આ જવાબ સી પણ નહીં આવે, એ પણ નહીં આવે, બી પણ નહીં આવે, સી પણ નહીં આવે. હવે ડી જોઈએ. પહેલાની સામે બી, તો અહીંયા આપેલું છે પહેલાની સામે બી. બીજાની સામે એ, તો અહીંયા પણ છે બીજાની સામે એ. અહીંયા છે ત્રીજાની સામે ડી, તો અહીંયા પણ ત્રીજાની સામે ડી. અહીંયા ચોથાની સામે સી, તો અહીંયા પણ ચોથાની સામે અહીંયા કરેક્ટ કરી લઈએ, સી આવશે ચોથાની સામે સી. એટલે અહીંયા જવાબ આવશે ડી. ત્યારબાદ છેલ્લો વિકલ્પ જોઈએ. કઈ વિદ્યાપીઠમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા? જવાબમાં આવશે સી નાલંદા. નાલંદામાં વિશ્વના શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા, એના બાંધકામ ઉપરથી માહિતી આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, એ આવા જ વિડીયો તમારા મોબાઈલ ફોનમાં એ મેળવવા માટે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જેથી કરી અને અહીં આ ચેનલમાંથી કોઈ પણ વિડીયો અપલોડ થાય તો તમને તરત એની જાણ થઈ શકે.